અરે તું ટેન્શન લેમાં, હું તમ તારે છે ને ટાઈમ ટુ ટાઈમ પોગી જાય. જરી કે મોડું નહીં કરું, મોડું થોડો કરું. માંડ માંડ 31st પાર્ટીનો મેળ આવ્યો છે, એમાં જરી કે લેટ નહીં થાય તમ તારે. અને હા, આ વખતે તો જલસા ને મોજે મોજ જ કરી લેવાની છે. હા, અને સાંભળ, ઘરે કોઈને ખબર પડે નહીં, ધ્યાન રાખજે. હું અહીંયા કોઈને ખબર પડવા નહીં દઉં. હા, વાંધો નહીં, તમ તારે ટાઈમ ટુ ટાઈમ પોગી જાય. 31st પાર્ટી કરવા જાવ તમારે? લાવો તો ફોન. હલો, એ 31st પાર્ટી કરવા નહીં આવે. તમારા ઘરે કોઈ તમને કહેવાનું ન હોય ને એટલે તમે અડધી રાત સુધી રખડા કરશો. નહીં આવે 31st પાર્ટી કરવા. હવે આવે પછી કોઈ ફોન ન કરતા. જો ફોન 31st પાર્ટી કરવા જાવ તમારે? તમે મારા ભાઈને જોયું કેટલો સીધો છોકરો છે. કોઈની 31st પાર્ટી હું કોઈની બર્થડે પાર્ટીમાં નથી ગયો. એટલો સીધો છે. અને એક આ તમારા રખડું દોસ્તાર કોણ હતું ઈ? તારો ભાઈ. મારો ભાઈ? હા, જે કોઈની બર્થડે પાર્ટીમાં નહીં ગયો ને એને 31st પાર્ટીનો મને ફોન કર્યો હતો. જાઓ, મારા ભાઈ કોઈ દી બર્થડે પાર્ટીમાં નથી ગયો. મારા ભાઈ ત્યાં શીખો. હું શીખું 31st પાર્ટીનું શીખું. લે, તું ક્યાં જાશો? હું માર્કેટે જાઉં છું અને મારે આવતા આવતા 2 કલાક જેવું થઈ જાય. અને હું આવું ને તે ઘરનું બધું કામ કરી નાખજો. હા, વાંધો નહીં. બાજુવાળા ભાભીનો ફોન. આ ઘેરે નથી. બાજુવાળા ભાભીનો ફોન આવ્યો. મેળ આવી ગયો. હેલો. હવે મારી યાદ આવી એમ ને તમને? તમને ખબર છે હું તમારાથી કેટલો નારાજ હતો એમ? અને તમારો મીઠો અવાજ સાંભળ્યો ને તમારો બધો ગુસ્સો ઉતરી ગયો. સાંભળો. હું સાંભળો? તમને ખબર છે તમારી યાદમાં હું છે ને મીઠાનું પાણી ગોળી ગોળીને પીવું છું, કારણ કે બીપી નો ઘટી જાય. સાંભળો તો ખરા. મારે કાંઈ નથી સાંભળવું. સૌથી પહેલા તમે છે ને અગાસી ઉપર આવો ને તમારો સુંદર ચહેરો બતાવો. તમને ખબર છે એટલા દિવસ તમારો ચહેરો નથી જોયો ને મારી આંખો બોબડાઈ ગઈ છે. અને આમે મારી પત્ની ઘેરે તો છે નહીં, 2 કલાક સુધી નથી આવવાની. હા, એ મને ખબર છે. તમને કેમ ખબર? તમે જાતા જોઈતી એને? ના, એનો ફોન ઘરે ભૂલી ગઈ છે ને મારી બાજુમાં જ બેઠી છે. હે, આ ગામમાં તમે ઘણું રહ્યા હશો. ઘણું? અરે આ ગામની એક શેરી, એક ખૂણો, એક ગલી, એક નદી કે એક તળાવ બાકી રાખ્યું નહીં. બધું વીખી નાખ્યું છે. શું વાત કરો? તો તમને નદીમાં અને તળાવમાં તરતા આવડતું હશે. તરવાની વાત કરે છે? અરે આ ગામમાં જેટલા છોકરા નદીમાં તરે છે ને એ બધા મારી પાસે ટ્રેનિંગ લીધેલી છે. વાહ. ઓય, તમે નદીની વાત કરી, નદી સામે જ આવી. ઓય, તમે નદીમાં તરીને બતાવો ને તમને કેવું તરતા આવડે છે. હાલો ફટાફટ. ये फंस गया. લ્યો, હવે ફટાફટ નાવ ને હું જોઉં. હું આમાં નો નાઈ શકું. કેમ નો નાઈ હકો? તમે તમને કહેતા હતા ને તમે આખા ગામને શીખવાડ્યું છે, તો મને તરીને બતાવો. અરે એમ નહીં, તો કે મેં છે ને નદીમાં નહીં નાવાની બાધા લીધી છે. પછી ક્યારેક બીજા વારે આવશું, બરોબર? બચી ગયો, નકર આ બાય આજ મને ડુબાડીને રહેત. રીતિ, મને ઓલો મારો બ્લેક શર્ટ નથી મળતો, ગોતી દે ને હાલ ને. બ્લેક શર્ટ ત્યાં જ ક્યાંક પડ્યો હશે. નિરાતે ગોતો ને મળી જાય હમણાં તમને. ક્યારનો ગોતું છું, નથી મળતો. કબાટમાં જોયું? જોયું, ત્યાં નથી. કાંઈ નહીં, હજી એકવાર ગોતો, મળી જાય. A few moments later. તને કહું, મેં આખો કબાટ ખોલી નાખ્યો, કબાટ નીચે જોયું, સેટી નીચે જોયું, બાવણા પાછળ જોયું, આખો રૂમ ખોલી નાખ્યો, પણ મને એ શર્ટ મળતો જ નથી કાંઈ. ઈ શર્ટ ત્યાં જ પડ્યો હશે, પણ તમારે ધ્યાનથી જોવાનું ન હોય. હું ઊભી થાય ને તો શર્ટ ને સામો જ હશે. પણ એવું નથી, બધા કામ તમારે મારી પાસે જ કરાવવા છે. આ વખતે ઊભી થવાની જ નથી. તમને એ બ્લેક શર્ટ ન મળે ને તો બીજો શર્ટ પહેરી લો. મને ઊભી ન કરતા આવે. તે યાર, મારે તને શોપિંગ કરવા લઈ જાવી હતી, પૈસા ઈ શર્ટમાં છે.
કાંઈ નહીં, હવે શોપિંગ નું બંધ રહે. બીજું હું બીજો શર્ટ પહેરીને બીયો જાઉં. આ ઊભા રહ્યો શર્ટમાં પૈસા હતા હા તો તે શર્ટમાંથી પૈસા કોક ચોરી જાહે જો હમણાં ફટાફટ ગોતથી આવું અરે પણ ઘરમાં ને ઘરમાં કોણ પૈસા ચોરી જવાના? રહેવા દે, હાંજે અરે હું લઈ લઈશ. ઘરમાં કોઈ નું રહી જાય તમે બેહો અહીંયા હું ફટાફટ લઈને આવું A few moments later. આ બ્લેક શર્ટ કહેતા હતા તમે હા, આ બ્લેક શર્ટ જો. કયા ખિસ્સામાં પૈસા છે પૈસા? હા હા, પૈસા કાંઈ નથી હવે. તને એવું લાગે તું એક જ હોશિયાર છે એમ? અમને કામ કઢાવતા આવડે હો.